બહુ મોટી વાત નથી, પણ ખાલી ભાષાંતર અને શ્લોકનો અર્થ તો 15-20 મિનિટમાં આપણે બધું બતાવી દઈએ કે આનો આ અર્થ છે. એમ ન કરવું હોય તો ભાષાંતરની એક કોપી બધાને આપી દે, વાત પૂરી, ગિરાધરણ કે છે આ શ્લોક ને શ્લોકનો અર્થ બધાને એક કોપી આપી જાઓ બધા ઘરે. ફટાફટ ઇન્સ્ટન્ટ શિબિર બધી ફટાફટથી આવ્યા, વિતરણ કર્યું, દડાઈ તો ગ્રંથ પૂરા, થોડો ગ્રંથ થઈ જાય. પણ એનાથી કોઈ ફાયદો નથી. જે કંઈ કરીએ આપણે એનો આનંદ લઈએ. દામોદરદાસજીએ સિદ્ધાંત રહસ્યનો 1.5 શ્લોક ગુસાઈજીને સમજાવ્યો. આખો સિદ્ધાંત રહસ્ય ને સમજાવ્યું. ગુસાઈજી કીધું આગળ તો સમજાવો કે બધા એટલો જ સંકલ્પ કર્યો છે. ગુસાઈજીને એટલું જ ભણાવ્યું દામોદરદાસજી, 1.5 શ્લોક સિદ્ધાંત રહસ્યનો 1.5 શ્લોક. ગુસાઈજી કીધું આગળ તો સમજાવો તો મેં એટલો સંકલ્પ કર્યો છે, મારો સંકલ્પ તો એટલો છે. આટલું ભણાયું ઘણું. તો ગુસાઈજી ભણવાવાળા ગુસાઈજી હતા એટલે એમાંથી આખું માર્ગને બરાબર ગુસાઈજી 1.5 શ્લોકમાં સમજી ગયા. અને પિતૃ પ્રવર્તિત પથપચાર સુવિચારક, અને આખો આ પુષ્ટિ માર્ગનો વિસ્તાર શ્રી ગુસાઈજીએ એ ભણ્યા દામોદરદાસજી પાસે 1.5 શ્લોક સિદ્ધાંત રહસ્યના. હવે કેવી રીતે ભણાવ્યો છે 1.5 શ્લોક દામોદરદાસજીએ, તે ગુસાઈજી આખા માર્ગનું રહસ્ય સમજી ગયા. અને ગુસાઈજીએ આ માર્ગનો આખો વિસ્તાર કર્યો, એ બેઝ ઉપર કર્યો છે. મહાપ્રભુજીના જે વચન છે દામોદરદાસજી સમજાવ્યા, મહાપ્રભુજીના વહુજીએ પણ ગુસાઈજીને જ કીધું કે દામોદરદાસજી પાસે જઈને માર્ગના બધા જ રહસ્યો જે છે એમની પાસે જઈને ભણો. અને દામોદરદાસજી 1.5 શ્લોક ભણાવ્યો ગુસાઈજીને, બસ એમાં સંપૂર્ણ માર્ગનું રહસ્ય સમજાવી દીધું. ગુસાઈજી એના ઉપરથી આખો માર્ગનો વિસ્તાર કર્યો. પિતૃ પ્રવર્તિત પથપચાર સુવિચારક શ્રી ગુસાઈજીને કહેવાય છે. એટલે તાદૃશ્ય આપી સત્તમ ગેહ, જેને વ્યસન પ્રાપ્ત થયું છે કથા પ્રણાલીથી પોતાના ઘરમાં, એની માટે તો હવે ઘરનું સ્થાન છે એ વિનાશક છે. એના ભક્તિભાવને નાશ કરનારું થઈ જાય એવું લાગે ત્યારે એ ઘરને છોડી દે. અને ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ, ત્યાગ કરીને પણ શું એ યત્ન કરે, કેના માટે? તદર્થાર્થૈક માનસ, ભગવાનની પ્રાપ્તિ માટે એ સતત યત્ન કરે, એવો મનવાળો થઈને. તદર્થાર્થૈક માનસ, ભગવાનની પ્રાપ્તિ માટે. તદર્થ, તદ અર્થરૂપ જે ભગવાન જે છે એની પ્રાપ્તિ માટે. તદર્થાર્થૈક માનસ, જેનું મન રહેલું છે એવો થઈને સતેજ યતેજસ્તુ તદર્થાર્થૈક માનસ. એ યત્ન કેવો હોય છે? તો પહેલા આપણે શરૂઆત કરી છે કે બીજ ભાવે દઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તન. ઘર ત્યાગ કરી અને શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રહે. કૃષ્ણ દેહ પાતન પર્યંતમ તીર્થાટન કરે, જે ભગવદ લીલા સ્થળીઓ છે એમાં વિચરણ કરતા રહે. ત્યાગમ કૃત્વા યતેજસ્તુ, નીકળી જાય ઘરની બહાર, ભગવદ લીલા સ્થળીઓમાં વિચરણ કરે. એકાકી શાંત નિસ્પૃહ પર્યટે તત્પર દેપાતન પર્યંતમ પર્યટનમ, દેહ છૂટે ત્યાં સુધી એ લીલા સ્થળીઓમાં સતત વિચરણ શ્રવણ કીર્તનમાં પરાયણ થઈને રહે. આ યત્ન છે. કેવી રીતે યત્ન કરવો? કે ભાઈ ભક્તિ ત્યારે પણ શરૂઆત ભાવના રૂપે, વ્યસન પછીની વાત છે. વ્યસન પછી પણ શ્રવણ કીર્તન, ભગવાનની લીલાઓનું શ્રવણ અને કીર્તન, તીર્થાટન, તીર્થમાં વિચરણ, ભગવદ લીલા સ્થળીઓમાં એ વિચરણ કરે. એકાકીઓ, સંઘ લઈને નહીં, ચાલો યાત્રા ઉપડી છે ચાલો બધા ભેગા. એકાકી શાંત નિસ્પૃહ પર્યટે તત્પર, એકાકી એકલા, શાંત નિસ્પૃહ, કોઈ પ્રકારની કામના વગર, દેહપાતન પર્યંતમ, દેહ છૂટે ત્યાં સુધી. આપણું તીર્થાટન ને આ તીર્થાટનમાં ફરક છે. આપણે જઈએ છીએ તો દેહપાતન પર્યંતમ નહીં, પણ ક્યાંક વચ્ચે લીલા સ્થળીઓના દર્શનાર્થ જઈએ તો જઈ શકાય. આપણું મન એકલા ફક્ત સેવામાં ઘરમાં રહેવાથી કદાચ કંઈક સેવામાં વિક્ષેપ થતો હોય તો ભગવદ લીલા સ્થળીઓમાં જવું, ત્યાં વિચરણ કરવું, જઈ શકાય. ઠાકોરજી પધરાવીને જઈ શકાય. અને લીલા સ્થળીઓમાં જઈ ત્યાં લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું, અને પાછા આપણે ઘરે આવી જતા હોઈએ છીએ. આપણું તીર્થાટન એ પ્રકારનું છે. આ તીર્થાટન જ્યારે
ઘર છોડીને નીકળી ગયા છે એનું તીર્થાટન કેવું હોય છે? દેહ પાતન પર્યંતમ, દેહ છૂટે ત્યાં સુધી. એ લીલાસ્થળીઓમાં બે પ્રકાર છે તીર્થાટનના. પણ આપણે જે તીર્થાટન કરતા હોઈએ એ ફક્ત લીલાસ્થળીઓના દર્શન કરવા માટે શ્રવણ કીર્તન કરીએ, ઠાકોરજીને પધરાવીને જઈએ, તો એ પ્રકારથી આપણે લીલાસ્થળીમાં જઈ શકાય છે. આપણે પણ ભગવદ લીલાસ્થળીઓમાં આપણે પણ જઈ શકીએ છીએ. ઠાકોરજી પધરાવીને જવું, ઠાકોરજી બિરાજતા હોય તો ઠાકોરજી પધરાવીને જવું, અને એકાકી નહીં પણ બહુ મોટા સમૂહમાં પણ નહીં. આપણે હાવ એકાકી નહીં તો અંતરંગ જે બે પાંચ જે છે એ સાથે મળીને જવું, બહુ મોટા સમુદાયમાં નહીં. એકાકી શાંત નિષ્પૃહ પરેટે તત્પર. બહુ મોટા સમૂહમાં જાય છે ને પછી એકબીજાને જય શ્રી કૃષ્ણનો વ્યવહાર ના રહે. લીલાસ્થળીમાં શ્રવણ કીર્તન કરવા ગયા હતા કે લડવા ગયા હતા, ઝઘડવા ગયા, તો એવા લડાઈ ઝઘડા શું થઈ જાય કે કાયમી માટે જય શ્રી કૃષ્ણનો વ્યવહાર બોલવાનો પણ ન રહે. બાકી બહુ સાથે મળીને રહેતા કરતા હોય, પણ જો મહિનો દિવસ સાથે રહેવા મળે ને તો પછી બોલવાનો પણ વ્યવહાર ન રહે. તો બહુ ભેગા કરીને જઈએ, અને બે પાંચ કદાચ આપણો અંતરંગ હોય એ સાથે લઈને જાય તો બહુ વાંધાજનક નથી. એમાં પણ બે નક્કી કરવું જોઈએ કે ભાઈ આપણે કોઈ વાંધો પડે તો ત્યાં જ મૂકીને આવવાનો છે, વાંધો પાછો ભેગો નથી લાવવાનો. એટલે ઘણા લોકો જાય પણ ત્યાં ભક્તિ વધવાની, શ્રવણ કીર્તન તો રહે નહીં, ખાલી પર્યટન રહી જાય. શ્રવણ કીર્તન સ્મરણ, લીલાસ્થળીઓમાં શ્રવણ કીર્તન સ્મરણ ચિંતન એ એવાની સાથે કરવું જોઈએ કે જે સાથે એવા હોય. પણ બહુ સમુદાયમાં જશું હું તો એ કઈ થવાનું નથી. લીલા શ્રવણ કીર્તન કરવા બેઠા હોય તેમ કે જલ્દી ચાલો કે ઓલા સ્થળ રહી જશે પાછા. ક્યાં શ્રવણ કીર્તન કરવા બેઠા, એ બધું અત્યારે કઈ કરવાનું ન હોય તો ફટાફટ ચાલો તૈયાર થઈ જાઓ, ચાલો ત્યાં જવાનું છે, આથી વાંથી ત્યાં જવાનું છે. તો શ્રવણ કીર્તન કોઈ શાંતિથી કરવા બેઠું હોય તો સમુદાય વાળા હોય તો એ બીજાને એમ કે ચાલો જલ્દી હવે અહીં શું બેસી ગયા બધા. તો એ આપણો પ્રકાર નથી. આપણો પ્રકાર એવો છે કે શાંતિથી શ્રવણ કીર્તન સ્મરણ થઈ શકે એવા લોકોની સાથે બે પાંચ અંતરંગ આત્મીય હોય તો એની સાથે પણ તીર્થાટનમાં આપણે જઈ શકાય. તીર્થયાત્રામાં તો સમુદાયમાં જઈએ ત્યારે તો કેવલ પર્યટન રહી જાય, પછી આ જોવું છે, અહીંથી આ જોવું છે, આ સ્થળ બાકી ને આ સ્થળ બાકી ને, તો પર્યટન માત્ર છે પછી તો. એટલે એકાકી, મહાપ્રભુ કહે છે એકાકી શાંત નિસ્પૃહ પરેટે તત્પર. એકાકી નિસ્પૃહ અને શાંત, એ શાંત થઈને અંતઃકરણમાં શાંતિ સાથે એ ભગવદ લીલાસ્થળીઓમાં, અહીં તો દેહપાતન પર્યંતન એ પર્યટન છે. તો દેહપાતન પર્યંતમ ઠાકોરજી પધરાવીને ભેગા પધરાવીને મનોરથમાં પણ આ જ ભયસ્થાન છે. કરી સિદ્ધાંતમાં ક્યાંય મનાઈ નથી. ભયસ્થાન એ છે, ગુસાઈજી કહે છે કે લૌકિક બડે. આપણી ભક્તિ ભાવની દ્રષ્ટિ નથી તો ઠાકોરજી ભેગા પધરાવે તો એમાં પણ કંઈક બીજું લૌકિક વધી જશે. ગુસાઈજીને ભય એ છે, કરવામાં કાંઈ વાંધો નથી કે બહુ આત્મીયતા છે તો ભેગા બિરાજીને કોઈ સેવા કરીએ તો કોઈ નુકસાનકારક વાત તો નથી. પણ ગુસાઈજી કહે છે નુકસાન એ જ થવાનું કે લૌકિક બની જશે. તો ભય એ છે કે આમાં કરવાથી લૌકિક વધશે. તમને બે જણાનો બહુ એકદમ સ્વજન જેવો આત્મીય ભાવ છે તો ત્રીજો જણો એમ કહેશે કે મને સ્વજન નથી માનતા તમે, મારા ઠાકોરજી પધરાવો. ઓલા કે અમે બે ભાઈઓ જ છીએ, તો ઓલો કે હું માસીનો દીકરો છું, તો ઓલો કે હું ફઈનો દીકરો છું. તો કેમ ભાઈમાં કેમ ના પાડવી કે ફઈનો દીકરો ભાઈ નથી, માસીનો દીકરો ભાઈ નથી? તો પછી આમાં ગુસાઈજી કહે લૌકિક બને. આમાં સૈદ્ધાંતિક રીતે કઈ વાંધો નહીં, બે ઠાકોરજી ભેગા કરીને સેવા કરીએ તો કઈ વાંધો નથી. પણ હવે આ મનોરથ જો ભેગા મળીને કરવા મળે તો લૌકિક આમ બને કે મારા પધરાવો ભેગા. એકને જોઈન કર્યો, બીજાને કર્યો, ત્રીજાને કર્યો, તો 300 થતા કઈ વાર ન લાગે. પર્યટનમાં એવું છે કે ભાઈ તીર્થયાત્રાની અંદર બે પાંચ જણ બહુ ભાવ આપણો સમાન થતો હોય, શ્રવણ કીર્તન એની સાથે થઈ શકતું, એને લઈએ તો બીજા પાંચે કે અમને લઈ જાઓ ભેગા. હવે જો કાં તમે અમને વૈષ્ણવ નથી માનતા, અમને નથી માનતા, તો તારો સંઘ થયો મોટો પછી. એટલે આ ભયસ્થાનો આ છે, ન થઈ શકે એનું કારણ કે આમાં ક્યારે બધું બીજું શંભુ મેળો ભેગો થઈ જાય કે ખબર ન પડે. એટલે એ રોકવી પડે ગાડી કે હવે રોકી જ દેવાને, શંભુ મેળો બહુ મોટો થશે. હા, અને પછી એનો વ્યાપ વધતો જશે. એટલે ગુસાઈજી આજ્ઞા કરી કે ઠાકોરજી પધરાવીને બે 7 ભાઈઓ સેવા કરે તો કઈ વાંધો નથી, પણ લૌકિક બને.
લૌકિક આમ વધી જતું હોય છે કે ભાઈ ભક્તિભાવ પછી ક્યારેક ગુપ્ત થઈ જાય ખબર ન પડે, બીજો ભાવ ક્યારે હાવી થઈ જાય લૌકિક ભાવ, એ આપણને જ ખબર ન પડે. કારણ કે આપણે બધા જીવ તો એવા છીએ ને કે આપણી પ્રવૃત્તિ સતત તો પાછી એ લોક તરફ છે. તો ભગવત ભાવ ક્યારે નીકળી જાય અને લોકનો હાવી થઈ જાય. એટલે કાળજી રાખવી જોઈએ કે આપણે પહેલેથી કાળજી રાખીને ચાલવું. દૂધનો દાયજો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ તો એ ન્યાયથી આપણે અમુક વસ્તુની છૂટ ના આપી શકીએ. છૂટ હોય છતાં પણ આપણે છૂટ ના આપવી જોઈએ, કારણ કે એનાથી વાતાવરણ આગળ શું થાય, 2-5 વર્ષ પછી એનું પરિણામ શું આવે એ પણ જોવું પડે. આજે શું નહીં તો કઈ નહીં, પણ 2 વર્ષ પછી શું થશે, પછી રોજની ટેવ પડી જશે, પછી આજે 200 થયા, પછી 500 થાય, પછી 1000 થાય. આપણી જે વ્રજયાત્રાઓ છે આમ જ વધતા વધતા 10,000ની યાત્રા, 12,000ની યાત્રા, તો સમુદાય વધતો ગયો. મહાપ્રભુ ગુસાઈજીના વખતમાં તીર્થયાત્રા જે આપણે શરૂ થઈ, જો વૈષ્ણવ વ્રજમાં આવતા તો મહાપ્રભુજીની આજ્ઞા લઈ, ગુસાઈજીની આજ્ઞા લઈ કે વ્રજયાત્રા કરી આવું તો કરી આવતા. એકલા 2-5 આવ્યા હોય 2-5 જઈને આખા વ્રજના દર્શન કરી આવે. આવી યાત્રા હતી. એની બદલા લીલી પરિક્રમાઓ કેવી થઈ ગઈ, એકદમ પર્યટન પિકનિક જેવી થઈ ગઈ. વીઆઈપી પાલ ને એર કન્ડિશન વાળા ને કુલર વાળા 20,000ના 25,000ના 1 લાખ સુધીના પાલ, એમાં કેટેગરી ઉત્પન્ન થઈ ગઈ. મહાપ્રભુ ગુસાઈજીના વખતે તીર્થયાત્રામાં આવું ક્યાં કઈ હતું. વૈષ્ણવ આજ્ઞા લઈને નીકળી જતા અને દર્શન કરીને વ્રજના દર્શન કરીને આવી જતા. અત્યારે પણ આપણે કરી શકીએ. આપણો પરિવાર છે જઈ વ્રજના દર્શન કરીને આવી જાય. લીલી પરિક્રમામાં જોડાવવું શું જરૂરી છે? વાહન વ્યવહારની સગવડતા છે, આપણે જઈ શકીએ છીએ. વ્રજમાં જવું હોય તો આપણે જઈ શકીએ, આપણા પરિવારની લિમિટમાં જઈ શકીએ અને આનંદથી વ્રજયાત્રા કરીને આવી જઈએ. તો આ પ્રકારની યાત્રાઓ તો મહાપ્રભુ ગુસાઈજીના વખતમાં પણ દેખાય છે. પણ અત્યારે જે સ્વરૂપ થઈ ગયું, વધતા વધતા લૌકિક કેવું વધી ગયું, કેવલ પિકનિક જેવું થઈ ગયું, પર્યટન જેવું થઈ ગયું, પૈસાની બોલબાલા થઈ ગઈ, પૈસા કમાવાનો ધંધો થઈ ગયો, પણ છેલ્લે પાછું ધંધામાં રૂપાંતરિત થઈ ગયું. તો ધંધામાં રૂપાંતરિત થઈ જાય કોઈ વસ્તુ તો શરૂઆત તો સારી હોય, અંત કેવો આવી જાય એ ખબર ન પડે. શરૂઆત બહુ સારી હોય, અંત ક્યાં આવે કે ખબર ન પડે. એટલે ગુસાઈજી કે લૌકિક બડેગો, ગુસાઈજીની ચિંતા થઈ ગઈ કે લૌકિક બડેગો. ગુસાઈજી કાળજી પણ એટલી રાખી કે 7 બાળકોની આજ્ઞા થઈ હતી શ્રીનાથજીની, તો 7 બાળકો સુધી સીમિત રાખ્યું. બેટીજીને ન આવવા દીધા. તમે ઘરે જઈને સેવા કરો, તમને મેં શું પધરાવ્યું છે, શું કામ આવ્યા? તમારા ઘરે ઠાકોરજી પધરાવ્યા છોડીને કેમ આવ્યા? બેટીજીને પાછા આવ્યા, જાઓ પાછા. આવવા ન દીધા કે ભાઈની ઘરે મનોરથ છે. તો ગુસાઈજીને ચીડી છે કે ભાઈની ઘરે મનોરથમાં વાંધો નથી, પણ ઠાકોરજીની સેવા છોડીને કેમ આવ્યા? તમારા ઘરે મેં શું પધરાવ્યું છે? તો બેટીજીને આવવાની છૂટ આપી નથી ગુસાઈજીએ. લૌકિક બડેગો, ગુસાઈજીને ભય જ આ હતો કે લૌકિક બડેગો. અને ઇતિહાસ આપણો એવો છે કે લૌકિક એમાંથી જ વધ્યું, મનોરથો શરૂ થયા એ લૌકિક વધ્યું. સેવા પણ આપણે એવી કરીએ કે જેમાં ભક્તિભાવ વધે, લોકરંજન વધી જાય, એવા પ્રકારની સેવા. એ પછી સેવાનું સ્વરૂપ પણ કંઈક બાહ્ય થઈ ગયું વધારે. એટલે ઠાકોરજીની સેવા, મહાપ્રભુજી કહે છે કે અલ્પમ બહુવા ન પ્રયોજકમ, વધારે કે ઓછી બહુ પ્રયોજન નથી. વધારે સામગ્રી ધરો, ઓછી સામગ્રી ધરો, એનાથી કઈ સેવા થતી નથી. વધારે મનોરથ કરો કે ઓછો મનોરથ કરો, કેટલા કાલ સેવા કરો, પણ સેવનમ યોગ્યાનુસારે ન. કોઈની સેવામાં ક્યારેય પણ કોઈએ દખલગીરી ન કરવી, કોઈએ કોઈને સૂચના ન આપવી. દરેક પોતાની યોગ્યતા અનુસાર કરતા હોય એમ કરે તો જ એનો ભક્તિભાવ વધે. એની યોગ્યતાથી વધારે કઈ સેવા લાદી દો એની ઉપર તો એનાથી ભક્તિભાવ નહીં વધે. યોગ્યાનુસારેણ સેવનમ યોગ્યાનુસારેણ, એની યોગ્યતા અનુસાર કોઈ સેવા કરે, એ મર્યાદામાં કરે, પોતાથી જે મર્યાદા હોય એમાં જો કરે તો ભક્તિભાવ વધારે. અને એના મર્યાદાથી વધારે જો પ્રકાર વધારે તો એ ભક્તિભાવ વધારનારું થતું નથી. પછી એમાં એને કંટાળા ઉત્પન્ન થશે, થાક ઉત્પન્ન થશે, ટેન્શન થશે. સેવાને કારણે ટેન્શન, એટલું બધું કરવું કેવી રીતે? ઉત્સવ આવે ત્યારે ઉત્સવનો તો આનંદ હોય. આનંદ ઠાકોરજીનું સન્મુખ મનાવવાને બદલે ઉત્સવની પહેલા આપણે બધું પ્રકાર જોઈને એકદમ કે હવે કેમ થાય આ બધું, અને ઉત્સવ જાય તો શાંતિ થઈ જાય. હા ઉત્સવ ગયો તો ઉત્સવનો આનંદ આવ્યો, આનંદનો પ્રકાર હતો. એની બદલે ઉત્સવ તો આપણે એમ થાય કે જલ્દી ગયો તો સારું થયું. એટલા બધા થાકી જાય, એટલી સામગ્રી કરો, આ કરો તે કરો.
અને મોટા ભાગના લોકોને ભ્રમણા એમ છે કે વધારે સામગ્રી કરવાથી ઠાકોરજી બહુ પ્રસન્ન થાય. સામગ્રીનું એવું વળગણ છે કે સામગ્રી વધારે ધરી એટલે બહુ સુંદર સેવા થઈ ગઈ. પણ સેવા મહાપ્રભુજી કહે છે યોગ્યાનુસારેણ અલ્પમ બહુવા ન પ્રયોજકમ. બહુ વધારે કે ઓછી સેવાથી પ્રયોજન નથી. સેવનમ યોગ્યાનુસારેણ. લીલાનું ચિંતન મુખ્ય છે. ભગવાનની લીલાઓનું સ્મરણ કરવું, એ લીલાઓને માણવી સેવાના પ્રકારથી. એ કાંઈ ટાઈમ ન રહે ને કેવલ આપણે સામગ્રી કરતા રહે. લીલાનું ચિંતન ભૂલાઈ જાય. કઈ લીલાનો ઉત્સવ છે એ ભૂલાઈ જાય કે કઈ લીલા તેનો ઉત્સવ ને આપણે શું કરી રહ્યા છીએ. સામાન્ય વાત કહું કે ભાઈ આપણો જે આ પ્રકાર બધો થયો છે તે એમનું ચિત્ત એટલું બધું ઠાકોરજીમાં હતું અને સતત એ કરતા રહેતા હતા તો એમને એને વાંધો નહોતો. એવા અધિકારી હતા. પરિવાર મોટા હતા, બધા સેવા અનુકૂળ હતા, તો બધાને સેવા મળે એવો પ્રકાર વિસ્તાર થતો ગયો. પરિવાર જ નાના ને એક જ જણો સેવા કરે ત્યારે ઈ આખી પોથી લઈને બેસે તો કેવી રીતે થઈ શકે? એમાં જે પ્રકાર લખેલો છે સંયુક્ત પરિવારની અંદર બધા જ સેવાને અનુકૂળ. એ વખતેનું એવું વાતાવરણ છે કે બધા મળીને સેવા કરતા હતા. તો દરેકને સેવા મળે. કોઈ આરતી ઘરની સેવા, સુંદર આરતીઓ બનાવવાની કોઈ કલા છે તો સુંદર સુંદર આરતીઓ બનાવે. કોઈ ઠાકોરજીના કીર્તન સુંદર કરતું હોય તો કીર્તન કરે. કોઈ સામગ્રીમાં જઈને ખૂબ સુંદર છે તો આખો એ સામગ્રી કરે. એમ આટલા બધા વિસ્તાર આપણને સેવાનો બધા મળીને કરતા હતા તો એટલો વિસ્તારવાળી સેવા પણ થતી હતી. પણ હવે એકલા કરતા હોઈએ ત્યારે આપણે બધો આગ્રહ રાખીએ તો કેવી રીતે થઈ શકે? શ્યામુદાદા કે આજ્ઞા કરે છે કે ભીમ આવીને કરે ને તોય ન થાય આ સેવા. ભીમ જેવો સામર્થ્યવાન હોય ને તો આ સેવાની પુસ્તકમાં લખ્યું છે એટલી સેવા તો ભીમ પણ ના કરી શકે એવો સામર્થ્યવાન. અને ગમે એ કબજિયાતની તકલીફ હોય, શ્યામુદાય એમ કે છે કે કોઈ દવા કામ ન કરતી હોય આપણી સેવા પ્રકારનું પુસ્તક વંચાવી દો એટલે જુલાબ લાગી જાય. એટલે એક વાર તો કે સેવા પ્રકારનું એટલો વિસ્તાર આપણા પૂર્વજોએ કરેલો જ છે પણ એ સમય સેવાની ભાવના એટલો પરિવાર અનુકૂળ, બધા સેવાને અનુકૂળ સેવાની ભાવનાવાળા, બધાને એમ થાય કે વિશેષ સેવા કરીએ, વિશેષ સેવા કરીએ, બધાને એવો ભાવ હતો તો આ બધો પ્રકાર થયો હતો. હવે આપણે એકલા ને એકલા કરવા વાળા હોય ત્યારે આપણે લીલાનું અનુસંધાન કરી શકીએ. હા, આટલો બધો પ્રકાર કરી શકીએ નહીં. હવે કરવાનો આગ્રહ રાખીએ તો પછી ટેન્શન ઊભું થાય, શરીર થાકી જાય, શરીરમાં પીડા ઉત્પન્ન થાય, અનેક દુષ્પરિણામ ઉત્પન્ન થયા નથી. અને નામ સેવાનું આવે કે સેવાને કારણે થાકી ગયા. આટલી બધી મહાપ્રભુજીની આજ્ઞા નથી, આટલું બધું કરવાની આજ્ઞા નથી. લીલા ચિંતન જે મુખ્ય છે એ ભૂલાય જાય કે આજે આ ઉત્સવ છે એની આ લીલા, એનું ગાન, એમાં ચિત્તને હોવું. અને સામગ્રી એક એનું પાર્ટ છે વચ્ચે જે બને આપણે એમાં સામગ્રી પણ ઠાકોરજીને ધારી છે. અને રજોબાઈએ મહાપ્રભુજીની કેટલી સુંદર મહાપ્રભુજીને સામે કીધું હું કે પુષ્ટિ માર્ગમાં કોઈ વસ્તુની ક્યાં અપેક્ષા છે? જે વસ્તુ પ્રાપ્ત નથી તો ભાવથી સિદ્ધ છે તો આ ઘીની એટલી જરૂરિયાત આવી કેમ? તો આપને વારંવાર ઘીની એટલી જરૂરિયાત પડી કેમ? પુષ્ટિ માર્ગમાં તો આવું કઈ વસ્તુની પ્રધાનતા છે નહીં. રજોભાઈ મહાપ્રભુજી ના પડે કે નથી દેવું ઘી. હવે મહાપ્રભુજી ખીજાઈને કે છે તો સાવ નથી દેવું. હવે તો પ્રવાહની આજ્ઞા છે, પુષ્ટિ માર્ગમાં ખીજાવાનું શું કામ, ક્રોધનું શું કામ? તો આ પ્રવાહની આજ્ઞા છે તો આપણે માનવાની જરૂર નથી. રજોબાઈએ મહાપ્રભુજીને કીધું કે પુષ્ટિ માર્ગમાં તો ભાવાત્મક છે બધું. જે વસ્તુથી સિદ્ધ નથી તો ભાવથી સિદ્ધ છે. તો અમે વસ્તુની એટલી બધી અપેક્ષા ઉત્પન્ન કેમ થઈ? આ બરાબર મહાપ્રભુજીના શિષ્યા છે અને મહાપ્રભુજી પુત્રી તુલ્ય, એ મહાપ્રભુજીના પુત્રી તુલ્ય છે રજોબાઈ. એટલે મહાપ્રભુજીને એ કહે છે. તો એમાં પણ આપણને બતાવ્યું કે સેવા જે છે વસ્તુ પ્રધાન નથી, સામગ્રી પ્રધાન નથી, સેવા ભાવ પ્રધાન છે. લીલાનું અનુસંધાન પૂર્વક સેવા છે તો લીલાનું અનુસંધાન કરીએ. કોઈ કેટલી સેવા કરે એનાથી મતલબ જ નથી. સેવનમ યોગ્યાનુસારેણ. દરેક પોતાની યોગ્યતા અનુસાર ઠાકોરજીની સેવા કરે અને એ યોગ્યતા અનુસાર કરે તો જ ભક્તિભાવ વધે. કોઈની યોગ્યતા કેટલી દરેકે પોતે નક્કી કરવાની હોય છે. એક પોતાની યોગ્યતા બીજાની ઉપર થોપવી ન જોઈએ કે તમે આમ કરો, તમે કેમ બહુ ઓછું કરો છો, વધારે કરો છો. એનાથી બને એ કરે છે, તમારાથી બને તમે કરો.
આપણે સેવા પ્રકારમાં કોઈને શિક્ષા આપવી જોઈએ નહીં. પૂછે તો કેવું જોઈએ કે કંઈક બતાવો, રીત તો બતાવવી જોઈએ, સામે ચાલીને દોડડા પણ સેવામાં કરવું નહીં, તો સેવાનો ભાવ ખંડિત થઈ જાય કોઈનો. પણ મહાપુરુષનો સિદ્ધાંત ખંડિત ન થવો જોઈએ. તત્સિદ્ધે તનુવિત્તજા ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ સિદ્ધાંત સર્વમ સમર્પિતમ ભક્ત્યા અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્ધનમ આચરે નિવેદિભિ સમર્પ્યેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. આ સિદ્ધાંત ખંડિત ન થવો જોઈએ. એટલે આ પ્રકારથી જે છે ઘણા વૈષ્ણવ એવા છે કે અમારો એટલો વિસ્તારમાં ભાવ ટકતો નથી, અમે એટલું જ કરીએ છીએ. તો આનંદની વાત છે, તમે એટલું કરો એના માટે બરાબર છે. ખાલી રોજનો જ પ્રકાર અને ઉત્સવ હોય તો એકાદ સામગ્રી કરીને ધરી એટલો જ પ્રકાર અમારાથી થઈ શકે એમ તો આનંદની વાત છે. તમે એટલું જ એનાથી ભક્તિભાવ વધતો હોય તો મહાપ્રભુજીને માન્ય છે. મહાપ્રભુજીને માન્ય છે તો આપણે કેમ કે ના પાઠીએ. ઘણા વૈષ્ણવ કે તમે ઇન્દોરા ઝુલાવતા નથી, પલના ઝુલાવતા નથી, મનોરથ કરતા નથી, અમે તો નિત્યનો પ્રકાર કરીએ છીએ. ઉત્સવ હોય તો એકાદ સામગ્રી ધરી દઈએ, આવું કરીએ છીએ તો કઈ વાંધો નથી. સેવા જ છે, એમાં કોઈ આપણે ના ન પાડી શકાય કે સેવા નથી. ચેતસ્તત્પ્રણમ સેવા. અને ભાવથી દરેક વસ્તુ સિદ્ધ છે. તો કીર્તનની પોથી, બીજું કોઈ સાહિત્ય ન હોય તો આપણે કીર્તનની પોથીથી બધું સાહિત્ય પ્રકટ થઈ જાય છે. આપણે ત્યાં કીર્તન ઠાકોરજીને એ લીલાનું અનુસંધાન કરીને કીર્તન બોલીએ છીએ. બહુ સરળ છે સેવા. પુષ્ટિ માગી સેવાને આપણે કઠિન ન બનાવીએ. બહુ સરળ સેવાનો પ્રકાર મહાપ્રભુજી બતાવ્યો છે. એ નમતો ન હોય તો કથા સરળ છે પુષ્ટિ માગી. પણ મહાપ્રભુજી કહેલી મર્યાદામાં જ જો બધું કરશું તો કથાથી પણ ભક્તિભાવ વધશે, સેવાથી પણ ભક્તિભાવ વધશે. અને ભક્તિની જે ક્રમિક અવસ્થાઓ છે, પ્રેમ, આસક્તિ, વ્યસન અને સર્વાત્મ ભાવ, બીજ ભાવથી લઈને સર્વાત્મ ભાવ પર્યંતની આપણી આ સફર છે. બીજ ભાવથી લઈ અને સર્વાત્મ ભાવ સુધી.